નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. મોન્થા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટક્યું અને પૂર્વે મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન ગુજરાતની દિશા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં 2 ઇંચ નોંધાયો. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના પાટણ, વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં અનુક્રમે 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મહીસાગરના હાલોલ શામળાજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. નશાની હાલતમાં કાર ચાલકે બાઇક ચાલકને લગભગ 3 થી 4 કિલોમીટર સુધી હાઈવે પર ઢસડ્યો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. વડોદરામાં યુવતીની બર્થડેમાં દારૂની પાર્ટી. ભાયલીની મોનવિલે હોટલની એક રૂમમાં ગોઠવી હતી દારૂ પાર્ટી. 3 યુવતી સહિત 7 નશાની હાલતમાં ઝડપાયા. કુલ રૂપિયા 1.67 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.